સૂત વિત દ્વારા શીશ સમર્પે ઈ રસ પીવા. રસ એટલે રામનો રસ. સૂતી દીકરા અને વિત એટલે લક્ષ્મી અને દ્વારા એટલે પોતે પોતાની અડધા અંગની નારી. કે ઈ પીવે રસ દ્વાર. પછી સિંધુ મધ્ય મોતી માય પીડ્યા ઈનર. મોતી મોતી નામ આત્મા. હવે આ નામની અંદર જો કોઈ પીડ્યો રહે અને એમાં એક મન લબુ ડબુ ન થાય તો અંતે એનો ઉદ્ધાર ઈશ્વરને કરવો જ પડે. એમાં હાલે નહીં. એવું આ નામ છે. નામ છે કે ભાઈ જપ તપ તીરથ ને યોગ. નામ સમોવડ કોઈ નહીં. કારણ કે દેવી દેવતા પીર પેગંબર કોઈ હોય, હરિની આગળ કોઈનું આવતું નથી. જપ તપ તીરથ ને યોગ એ કે સારા નામે પાતક છૂટે નામે ના. સારા નામે જો સારું નામ કેતા સેલે સવાસે હરિનું નામ આવી જાય એટલે એની માટે મોક્ષનો દ્વાર. એમાં દયા ગરીબી બંદગી શીલતા સુજાણ એ તે લક્ષણ સંત કા કહે કબીર તું ઈ સાય. કારણ કે સંતના લક્ષણ શું હોય? ગમે એમ થઈ જાય તો એનો ધર્મ નો સુકે. પછી ગરીબી હરિના નામ ઈ નો સુકે. પછી કાયમીને માટે એના હૃદયમાંથી દયા વરસી. દયાને નો મૂકે. ભાઈ દયા ગરીબી બંદગી કહેતા ઈશ્વર સમરણ ભાઈ ઈ નો મૂકે. એનું કહે કબીર એ તે લક્ષણ સંત કા. એ સંતો ભક્તોના એ લક્ષણથી જ ભગત ઓળખાય. ભગતને કોઈ સાપ કે કોઈ એવો મોરસાપ કરવાનો ન હોય કે હિંગડી કે પૂછડી ન હોય, એનું નામ જ ભગત. ભગત એટલે વેસે એ સ્થિતિ. સાહ ને રોટલો ખાય તો હેરીનું નામ હોય. કોઈ બેટરી ભેટના ભોજન ખાય તો એને સાહ ને રોટલા બરોબર જ બેટરી ભેટના ભોજન, એનું નામ જ ભગત કહેવાય. પછી સારા ભાવથી જમાડે તોય એનો ઈ જ ભાવ હોય. પછી ટાઢો ટુકડો ખાય તોય એનો ઈ જ ભાવ હોય, એનું નામ જ હરિનો ભગત. કારણ કે હરિના ભગત એવા હોય છે. કારણ કે કઠણ હૃદય સંતના કળી શકે નહીં કોઈ. કઠણ હૃદય હોય સંતનું, કળી શકે નહીં કોઈ. પણ કોકનું દુઃખ જોઈ અને એક પલમાં પીંગળે એ મારો હરી કરે. ભાઈ કોકનું દુઃખ જોઈ નહીં, જોઈ ન એમ કે પ્રભુ ઈ દુઃખ મને દઈ ગયો એને થાય. હવે આવા એના હૃદય. એટલે એને કીધું કે ભાઈ ખૂંદી ખમે માતા પૃથ્વી વાઢી ખમે વનરાય, કઠોર વસન મારા સંત ખમે નીર સાયર. કારણ સાયર રૂપી નીર કો તો આ 999 નદી છે. પછી સાયર રૂપી નીર કહેતા હોય તો જે માણસ છે, આ તમામ માણસ છે બધે ઈશ્વર છે સાયર. આ તમામ જીવને એને શરણે જવું પડે ભાઈ. કારણ કે કોઈ દેવી દેવતા પીર પેગંબર 84 સિદ્ધ કોઈ પણ હોય, આત્મા તો ઈશ્વર પાસે જાય, બીજે ત્યાં જાતો નથી ભાઈ. આપણી ખોટી કલ્પના, ખોટી ભ્રમણા છે ભાઈ. હવે આવી ભ્રમણામાંથી બહાર નીકળવા માટે સત્ય નામ છે. કારણ કે સત્સંગ બોલવું ભાઈ, સત્સંગ છે સત્ય. સત્સંગ એટલે સત્ય બોલવું, સત્ય વિચારવું, સત્ય લેવું, સત્ય દેવું. હવે આવું કરતા કરતા અસત્યને જો આવવા ન દે તો પાછળ વધે સત્ય છે. ખોટાને આવવા ન દે તો સત્ય છે. પણ ખોટું એ સંભાળવા જાય, સત્ય સંભાળવા જાય તો એ બે હેળગળ ખીસકો, તમને ખબર ન પડે. એટલે એની માટે સત્ય ને સમજવા જવું તો ખોટામાં ધ્યાન દેવું કે ભાઈ ખોટું કઈ થતું નથી ને એટલે સત્ય હોય. એમાં કોઈ પણ વસ્તુ એક હોય ને તો ગમે એ પકડાય, બે વસ્તુથી પકડાતી નથી. એમાં ઈશ્વર એક જ, બે નો ભાઈ. શક્તિ દેવી દેવતા પીર પેગંબર 64 જોગણી છે, નામ અલગ પણ શક્તિ એક જ ભાઈ. હવે આ એક શક્તિ સમજાય અને એક
ઈશ્વર સમજાય એનો બેડો પાર છે. કારણ કે ઘણાય નામે શક્તિ છે ભાઈ, નથી એમની. નકર મૂળમાં તો એક જ શક્તિ હતી ભાઈ. એમાંથી નામ જેવા જેવા જેના કામ કર્યા ભાઈ, સંડમૂન ને એણે અહીંયા તો સામુંડા કહેવાય ભાઈ. કાળિયા ભૂરી હારે સન્મુખ વાતો કરી તો એ કોની કે કાળિયા ભીલની સાઉન્ડ ભાઈ. જહા ભીલે ભક્તિ એની કરી કે સાઉન્ડ માં કોણ લેવું કે જહો ભીલ ભાઈ. શક્તિ એક ની એક હશે. હવે એની એ શક્તિ મામડીઓ સારણ ને ઘેરે હાથ બેનું થઈને ઉતરી ભાઈ. હવે દીકરીઓના રૂપમાં જ ગયું. હવે એને કર્મ સંભાળ્યું કે ભાઈ અમે કોઈ દીકરીઓ અમે તો શક્તિ છીએ ભાઈ. અમારે ખોટું કરાય નહીં, ખોટું બોલાય નહીં, ખોટું જોવાય નહીં, ખોટી કાંઈ પણ ખોટું ન કરાય. તો એ પોતે હાથે બેનું એના પોતે કર્મ સંભાળ્યા તો હાથે બેનું દેવ્યું થયું ને હે ભાઈ. એમાં પોતે માણસનું દેવ બનવા માટે સત્કર્મનો ઉપયોગ કરે એટલે એ દેવ બને, અને ન કરવાના કર્મો કરે તો રાક્ષસ બને ને 84 મારે. આ બે માર્ગ છે ભાઈ. એમાં આપણે વિચારવાનું છે કે આપણે દેવ બનવું કે રાક્ષસ બનવું ભાઈ. આપણે નક્કી કરવાનું છે. માણે પોતે પોતાનો કર્મનો વિધાતા છે. કોણ કર્મ વિધાતા? કોણ? તમારી બુદ્ધિ છે એ બ્રહ્મા ભાઈ. તમારી પાસે બુદ્ધિ છે ને એ બ્રહ્મા છે ભાઈ. હાલીરો છે એ ઈશ્વર છે. જે શ્વાસ ને ઉશ્વાસ છે એ એક છે હર ને એક છે હરી ભાઈ. પ્રથમ મૂળમાં જે છે એ હર અને હાલીરો હેરી. અને એની માથે ઘાટ જે બધી કલ્પના કરે છે, જે કઈ સત્કર્મ પછી ન કરવાના કર્મ એ લખનાર પણ વિધાતા તમારી બુદ્ધિ બ્રહ્મા ભાઈ. હવે પોતે માણસ તમે સૌ અને તમારું સ્વરૂપ નારાયણ છે. કોણ છે ભાઈ? તમારું પોતે પોતાનું આ રૂપ છે એ જ નારાયણ છે. હવે તમે સારું તમે તમારું કરી શકો અને ખરાબ તમે પોતે જ કરી ભાઈ. તમને કોઈ સારું ન કરી દે અને તમને તમારું કોઈ ખરાબ નથી કર્યું. એ ખોટી ભ્રમણામાં પડવું, ભ્રમણામાં કોઈને જાવું ભાઈ. આ તમામ ભગવાન ને તમામ દેવી, કારણ કે નામ છે, પેલું નામ છે ઈ શિવ છે, પછીનું છે ઈ માં પાર્વતી છે ભાઈ. હવે માં પાર્વતી છે ને અનેક રૂપ છે ભાઈ. કારણ કે પ્રથમ તો પેલા શિવ ને શક્તિ હતા ભાઈ. એટલા બધા આવ્યા ત્યાંથી. કારણ કે 84 શિવ, પછી 52 વીર, 64 યોગણી ભાઈ આવ્યા ત્યાંથી હે. કારણ કે એ હતા નહીં, પણ એ પોતે એના કર્મને લઈને એના નામ પડી ગયેલા. આપણે કેમ આપણું ખેડૂનો દીકરો હોય ભાઈ, ખેતી કરતો હોય તો ખેડૂત કહેવાય. હવે એમાંથી ખેડૂનો જ દીકરો પાછો ભણી ગણી નોકરી મેળવે ને આમ ડિગ્રી મેળવે તો ડોક્ટર કહેવાય. હવે એનો ઈ કે ભાઈ કોના છોકરા? એ કે ઓલો ડોક્ટર નહીં, એમ કર્મો માંથી ઓળખાય હે. હવે ઈ ખેડૂતનો છોકરો પાછો ભણી ગણીને હોશિયાર થઈને બ્રહ્મ વિદ્યામાં પાસ થયો હોય તો કે ભાઈ ઈ તો જ્ઞાની. શું કે ઈ તો જ્ઞાની છે ભલામણા. ઈ તો હવે આ બ્રહ્માના લેખ લખે એવા તો લેખે પૂર્ણ જ્ઞાની. હવે આ એનું કર્મને લઈને એનું નામ પડે માણસ તો. કારણ કે તમામ માણસ છે એ તમામ માણા એક ઇન્સાન છે. શું છે ભાઈ? માણસ છે પોતે ઇન્સાન છે. પોતે પોતાને કર્મ કરીએ કે પોતે કર્મને ભૂંહીએ ભાઈ. એવું નથી કર્મ થઈ ગયા હોય ને પછી સત્કર્મનો વય કરે એટલે આ કર્મની માથે જે નબળા કર્મ હોય તો હારા કર્મનું પુણ્યને જગાડે એટલે નબળા કર્મનો નાશ થાય ને હારા પુણ્યનું પ્રાગટ્ય થાય. આ સીધી સરળ જેવી વાત છે ભાઈ. અને માણસને અફસોસ તો આપણને એ રીતનો એક થાય કે માણસ આપણી હારે બેસતો હોય, ઉઠતો હોય, એના હારા સંસ્કાર હોય, હારા ગુણ હોય, અને એના ગુણને, હારા સંસ્કારને અને હારા વિચારોને લઈને એને આપણે મોહિત થઈ. શું છે ભાઈ? મોહ થાય આપણે.
એમાં જેના એમાં દુર્ગુણ હોય, પછી જે માણસ નો કામ કરવાનું કરતો હોય, પછી જેના એમાં કોઈ જાતની કલ્પના વિનાનું જેનું જીવન હોય, એ તો સમજ કે આથી તો સેટો હોત તો સારું હોત. અહીંયા હું ને કહેતા કે ભાઈ એક પાસે રોપો હોય ને એક વિદેશ ગયો ભાઈ. હવે વિદેશ વિયો ગયો હોય તો એને આપણે કલ્પનામાં લાવી લાવીને એના વિચારધારા ક્રિયા કરતા હોય. બહુ સારું, બહુ સારું. હવે આ પાસે એક જ માના બે હોય, એક પાછો હાવ બાપ ની હોડે જ રહેતો, તો બાપ ક્યાંતો હોય આ હાઈ રહેતો હાથ, કારણ કે એના ગુણ ને લીન છે આ બધી વાત. હવે આ ગુણ ને સમજવા માટે જ આ સદગુરુ નામનું ભજન કરવું. હવે ભજન માણા નથી કરતા, એને લઈને આપણને આ ત્રણે ઝાડ નીકળવા દેતી નથી, કારણ કે આધિ વ્યાધિ ને ઉપાધિ. આ માણા ભજન કરવા મળે તો આપણા ઘરની અંદર ગમે એટલો કંકાસ હોય કે ગમે એટલું દુઃખ હોય કે ગમે એટલું આવરણ આવેલું હોય ભાઈ, પણ ભજન માણા કરવા મળે એટલે એને ઓટોમેટિક એ બધી શાંતિ થવા મળે. કારણ કે એક અમૃત છે ભાઈ. માણસ પીવે એટલે શાંતિ થાય, પણ પીવે નહીં તો શાંતિ થાય નહીં. કારણ કે મોહ છો ને, મોહ છે આ મોહમાં બધી માણસો છે, એ એક આ મોહ જાળો ચક્ર છે ભાઈ. હવે ચક્ર ની બારા કોઈને જવા દે નહીં, કાળ ચક્ર છે ભાઈ. ઘરમાં 5 જણા હોય, એમાં એક જણો કામતો હોય ને 4 જણા ખાતા હોય, તો આ એક જણો હોય શું કે હારીને તમારે ના જવું ને જાવ, મારે કેટલું તમારું પૂરું પાડવું ભાઈ. પણ 5 જો કામ હરખી રીતે કામમાં મળ્યા હોય તો ભાઈ કઈક વીઘો જમીન નો 5 વીઘા જમીન લઈ બંગલા બાંધે અને જગત આખું એની આખી જગત એમ કે બહુ સારું, બહુ સારું, બહુ કામ નહીં ખબર, બહુ સારા માણસો બહુ. પણ ઈના ઈ પાસે 5 પાસા જો આડે ધેડે હાલતા હોય ને ધોકા લઈને નિહરતા હોય ને હાજે કીક ને ધબધબાવતા હોય તો તરત ત્યાં હારીને ગામ મૂકીને વયા જાય તો સારું, નકર આપણે ભાગવું ભાઈ. એટલે આ બધું આવું છે ભાઈ. એનું નામ જ આ જગત અને ભગત ભાઈ. આ જોડે ને સજોડે આલ્યું ભાઈ. હવે આની નોખા પાડનાર કોણ? સદગુરુ છે. કારણ કે એનું નામ હોય તો આમાંથી તમે નોખા પડી શકો, નકર તમે એક કોઈનો તાર તોડી શકો એમ નથી ભાઈ. એટલા બધા તમે સકડાઈ ગયેલા છો. કોઈ કે મારા દીકરા છે, કોઈ કે મારા ઘરવાળા છે, કોઈ કે મારા મામા છે, કોઈ કે કાકા છે, કોઈ કે બાપા છે, કોઈ કે આ મારા દાદા છે, કોઈ કે આ મારા કુટુંબ. એકે તાતણો તૂટે પોતાના બોલથી તો એકે તૂટે એમ નથી ભાઈ. પણ જો ઈશ્વર ભજન હોય ભાઈ, ઈશ્વર ભજન છે એક બ્રહ્મ યજ્ઞ ભાઈ. અને બ્રહ્મ યજ્ઞ ના જે તાપથી જે તાતણા તૂટી જાય છે એ પછી પાછા હંધાડવા હંધાતા નથી ભાઈ. હંધાડવાય ને પાછા તમારે તોય ન હંધાય, કારણ કે એ એના મૂળિયામાંથી એના બાળી ગઈ છે તાતણા. એટલે આપણે કહી છે કે ભાઈ હરિ નામ હરિ ભજન વિના નહીં નિસ્તારાય, કે જાગ જાગ મન તું સુતા, એ કે જાગ્રત નગરીને સોર ન લૂટે ને જખ મારે જમદૂતા. એ કે માણસ બની દમડી કારણ દેહ ચલાવે, જોગી નથી પણ જગદૂતા ભાઈ. માણસ છે એક આ દેહ રૂપી દમડી છે, અને જોઈ આખા દિનનું કિલો અનાજ તો જોતું નથી ભાઈ. 1 કિલો અનાજ ખાઈ ન હોય તમારે, પણ કેટલાય કોટી ગાંહડાના ગાંહડા કરમના બાકી. શું કામ ભાઈ? એ કે આ અમારે હવે 7 છોકરા છે, એને જોહે ને 7 છોકરા હાટું 7 મકાન કરવા જોઈએ, એને જોહે ને. હવે એ 7 છોકરાની બાયુ આવશે અને 7 ને હાર કરાવવા જોહે ને. હવે એલા ભાઈ તારે હવારે હું થવાનું છે એ ખબર નથી ને. આ ખોટી કલ્પના બી, આ ખોટી કલ્પના મેકતો નથી. એમાં આ જીવ છે એ દયા કરે. આધિ વ્યાધિ ને ઉપાધિ બે સત્ય કર્મ કરતો જાય દેવા વાળો ઈશ્વર છે ભાઈ. અરે હું જોહે ને એ પેલા એ 4 રાખે, પણ સત્ય કર્મ કરતો. હવે આપણે એક કર્મ તો કરવું નથી, પણ ખોટી કલ્પના કરવી છે. કારણ કે નથી રહેવું ભૂતકાળમાં, નથી રહેવું ભવિષ્ય કાળમાં, કે નથી રહેવું વર્તમાન કાળમાં. એકેય કાળમાં આપણે રહેવું નથી
અને એકેય સમય આપણો હાથમાં ન આવે, કારણ કે સમો વર્તે ઈ સાવધાન. ભાઈ સમયને ન સમજીએ કે કોઈ દિવસ સાવધાન ન થાય. સાવધાન નામ શાંતિ. ભાઈ સમો માણસ જો વર્તી લેતો હોય, હવે આપણે ઘરે મહેમાન આવ્યા હોય, હવે મહેમાન આવ્યા હોય ને મહેમાનને ઓલા કેમ સાપ આવવાને ટાઈમે નો મહેમાન આવ્યા હોય, હવે ખબર પડે કે વેલા સા મહેમાનની વાટ જોયા કરે, સા કરી આવે છે, સા કરી આવે, ભાગવાના ટાઈમે બે બે સા મૂકી, મહેમાન નો આવે તું પી લે. એમાં સમય જે માણસ સમજે નહીં, એના હાથમાં કોઈ દિવસ સત્ય કર્મ આવતું નથી. ભાઈ સત્ય કર્મ છે એનાથી માણાનો જન્મ ને મરણ છે. ભાઈ અને જન્મ મરણ છે એ સત્ય છે. ભાઈ કારણ કે જન્મ મરણ સત્ય ને સત્ય આપણે શું કરીએ? હે જીવીએ છીએ એ પણ સત્ય છે અને મરીએ છીએ એ પણ સત્ય છે. ભાઈ એક દી મરી જવાના છે એ નક્કી જ છે, પણ આપણે એ કલ્પના નથી મૂકતા. ભાઈ ખબર જ છે કે કોઈ અમર રૂ નથી. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ દેહે કરીને એકે અમર હોય, એના દેહે કરીને તો રાજ નથી, એના નામ અમર છે. ભાઈ છતાંય આપણે એકે મૂકી નથી મૂકતા. એટલે આપણે નથી મૂકતા એને કારણે આપણે યાર ભાઈ નકર આપણને ખબર છે જો આ વરસાદ થઈ ગયો એટલે ખબર છે કે હાલ ભગવાને કીધું તમને વાવી ગયો, એમ ખબર છે કે ભાઈ વરસાદ થયો એટલે મારે વાવવું, વાવી દીધું. હવે વાવી દીધું પછી હવે નેદવાનું છે એ કોણ કઈ? ભગવાન નો કઈ તું નેદ નાખી, આપણને ખબર હોય આ નેદવું પડે. હવે નેદી આ નેદવું ને વાવવું એ આપણું કામ છે. એ કમ્પ્લીટ થઈ જાય એ પાછો એવો હાવ મૂર્ખો નથી, બધા નું સાંભળે. આ 5 જણા કે 5 નો કે તો આમ ન આવે. ભાઈ ઓલા 5 નું વિચારતો હોય, તું તાર થઈ ગયો ઓલો આવી દાદી કેમ ભાઈ એ બધા નું સાંભળે. નકર તો ઓલા કે એમ દરિયામાં વરહે, અહીંયા વરહે, દરિયામાં એને વરહ હતો. હે તો એને ખબર પડતી કે આ દરિયામાં તો શું કામનું છે પાણી, અહીંયા વરહવા દે ની.